ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 ફિઝિક્સ અને આપણું ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે, પ્રવાહ વિદ્યુત. આજનો આપણો લેક્ચર નંબર 13 અને આજનો જે આપણે પ્રશ્ન જોવાનો છે મિત્રો, એ છે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ, જે તમે ધોરણ 10 ની અંદર બહુ સારી રીતે ભણી ચૂકેલા છો. અને આજે આપણે શ્રેણી અને સમાંતર જોડાણ માટેના ઇક્વેશન સાબિત કરીશું. મિત્રો આપણો પ્રશ્ન થયો, આપણો ટોપિક નંબર 3.10, ઓકે, અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ સમજાવો. ઓકે, તો શ્રેણી જોડાણ કોને કહેવાય અને સમાંતર જોડાણ કોને કહેવાય? તમારી સામે એક આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો. તમારી પાસે બે અવરોધ છે, R1 અને R2. હવે આ બે અવરોધ એ બેટરી કે જેના ટર્મિનલ વોલ્ટેજ V છે તેની સાથે જોડેલા છે. અચ્છા, આ પ્રકારના જોડાણને શ્રેણી અવરોધ કહીશું આપણે. હવે મિત્રો આપણને પ્રશ્ન થાય, વ્યાખ્યા કોઈ પૂછી તો શું લખવું? શ્રેણી જોડાણ કોને કહીએ? તો અહીંયા તમે જોઈ શકો છો, જો આ જે R1 અને R2 જે બે અવરોધો છે આપણી પાસે, ઓકે, તો આ એક જ લાઈનમાં છે. ઓકે, તો વ્યાખ્યા કઈ કેવી થશે કે એક કરતા વધારે અવરોધો એવી રીતે જોડવામાં આવે. શું કહે છે મિત્રો? એક કરતા વધારે અવરોધો. મારી પાસે તો અત્યારે બે જ છે, 3, 4, 5 કોઈ પણ આંકડો આપણે લઈ શકીએ, પણ આપણે વાક્ય રચના શું વાપરીશું? એક કરતા વધારે અવરોધો એવી રીતે જોડાય કે જેથી તેમના વહનનો માર્ગ એક જ હોય. તમે જોઈ શકો છો, જો આ બંને અવરોધોમાંથી વિદ્યુત પ્રવાહના વહનનો માર્ગ એક જ છે. તો મિત્રો આવા પ્રકારના જોડાણને આપણે શું કહીશું? શ્રેણી જોડાણ. ફરી એકવાર ડેફિનેશન શું આવશે? બે કે તેથી વધારે અવરોધો એવી રીતે જોડાય કે તેમના વહનનો માર્ગ કેવો હોય? એક જ હોય. તો આવા પ્રકારના જોડાણને શું કહીશું આપણે? શ્રેણી જોડાણ. ક્લિયર? ઓકે, અહીંયા વહનનો માર્ગ એક જ છે. ચાલો, પણ એક વસ્તુ ક્લિયર આપણે જોઈ શકીએ કે આ જે અવરોધ છે R1, તો મિત્રો R1 માટે તમે જુઓ તો તેનો વોલ્ટેજ V1 થશે અને R2 માટેનો વોલ્ટેજ V2 થશે. બંને ભેગા મળીને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V આપશે. તો ડેફિનેટલી R1 અને R2 માં શું કહી શકાય મિત્રો? બે વસ્તુ તમે આ યાદ રાખી શકો કે વોલ્ટેજ જુદા જુદા હશે અને વિદ્યુત પ્રવાહ એ કેવા હશે? સમાન હશે. ઓકે, યાદ રાખજો, જ્યારે પણ બે કે તેના કરતા વધારે અવરોધો એકબીજા સાથે શ્રેણીમાં જોડાય તો બે વસ્તુ થશે. નંબર 1, વોલ્ટેજ, બંને અવરોધના વોલ્ટેજ જુદા જુદા હશે અને તેમનો સરવાળો એ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ જેટલો હશે. અને સેકન્ડ કે વહનનો માર્ગ એક હશે. માર્ગ એક છે માટે વિદ્યુત પ્રવાહ પણ કેવો હશે મિત્રો? એક જ હશે. આવી વાત સમજમાં? ક્લિયર? ઓકે, ચાલો, તો આટલી વસ્તુ આપણે જોયા પછી એક વાત ક્લિયર થાય. ઓહમનો નિયમ જો હું અવરોધ R1 માટે એપ્લાય કરું મિત્રો, તો R1 ને સમાંતર PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ, આ V1 નું મૂલ્ય કેટલું આપણે લઈ શકીએ મિત્રો? આ લાઈનનો પ્રવાહ I1, વોલ્ટેજ V1. તો અવરોધ R1 છે, તો ત્રણ રાશિને કમ્બાઈન કરીએ તો ઓહમનો નિયમ V1 બરાબર IR1 થશે. ક્લિયર? આ જ રીતે આ જે બીજો અવરોધ અને બીજા અવરોધ માટે પેરેલલ વોલ્ટેજ V2 અને તેના માટે વિદ્યુત પ્રવાહ I, તો તેના માટે તમે જોઈ શકો ટર્મિનલ વોલ્ટેજ એ શું થશે? V2 બરાબર IR2. મિત્રો ફરી પાછું R1 ને પેરેલલ વોલ્ટેજ V1, R2 ને પેરેલલ વોલ્ટેજ V2, શું મળશે? IR1 અને બીજો IR2. ઠીક છે? હવે આ V1 અને V2 નો સરવાળો કરીશું તો આપણને શું મળશે મિત્રો? બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. એટલે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ શું આવશે? V1 પ્લસ V2. મિત્રો અહીંયા હું V1 ની કિંમત મૂકી દઉં
તો શું થશે v1 ની કિંમત ir1. અચ્છા v2 ની કિંમત શું થશે? તો v2 ની કિંમત થશે ir2. મિત્રો i કોમન લઈ લઈએ તો આપણને r1 r2 મળશે. એ i આ v ના છેદમાં જશે તો v upon i is equal to શું મળશે મિત્રો? r1 r2. અને આપણે સમીકરણ નંબર 1 કહીએ. બોલો આવી વાત સમજમાં? ઓકે. ફરી પાછું શ્રેણી જોડાણ કોને કહીશું? બે કે તેથી વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી તેમના વહનનો માર્ગ એક જ હોય અને દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન મૂલ્યનો હોય તો આ પ્રકારના જોડાણને શ્રેણી અવરોધ આપણે શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર બોલું છું, ડેફિનેશન પૂછાય તો શું આપીશું? બે કે તેથી વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી તેમના વહનનો માર્ગ એક જ હોય અને દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય તો આ પ્રકારના જોડાણને મિત્રો શું કહીશું? અવરોધોનું શ્રેણી જોડાણ. મારી પાસે બે અવરોધ R1 અને R2 છે. બેટરી જોડેલી છે કે જેનો ટર્મિનલ વોલ્ટેજ V છે. તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ મિત્રો કેટલો છે? I છે. ઓકે. ચાલો તો બંને અવરોધો તો વિદ્યુત પ્રવાહ સમાન છે અને વોલ્ટેજ જુદા જુદા છે. અવરોધ R1 નો ટર્મિનલ વોલ્ટેજ V1 બરાબર IR1 થશે. અવરોધ R2 ને સમાંતર ટર્મિનલ વોલ્ટેજ બરાબર IR2 થશે. ઓકે. તો V1 V2 બરાબર શું મળશે? બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V. સાદુરૂપ આપતા V upon I બરાબર મિત્રો મળ્યો R1 R2. બોલો આવી વાત સમજમાં? ક્લિયર? ઓકે. ચાલો હવે ધારો કે આ બે અવરોધ હું ખેંચી લઉં અને તેની જગ્યા પર કોઈ એક અવરોધ R ઇક્વલ મૂકી દઉં. અચ્છા, આ તમારી પાસે આ જે બે આકૃતિ છે, ઓકે, આમાં કોઈ જ ફરક નથી. આ બેટરી ટર્મિનલ વોલ્ટેજ V, આ બેટરી ટર્મિનલ વોલ્ટેજ V, આ પ્રવાહ I તો અહીંયા પણ પ્રવાહ I. ફરક એ છે કે બે અવરોધનું કામ આ એક અવરોધ કરે છે. આ એક અવરોધ એ આ બે અવરોધનું કામ કરે છે. ઓકે. આપણે તો મતલબ કામ સાથે છે. તો મિત્રો આ અવરોધ એ આનો ઇક્વિવેલેન્ટ અવરોધ તરીકે આપણે ઓળખી શકીએ. મતલબ કે સમતુલ્ય અવરોધ. ઠીક છે. તો ઓહમનો નિયમ આપણે એપ્લાય કરીએ મિત્રો આકૃતિમાં તો V બરાબર શું થશે? I. R ઇક્વલ ને આપણે કરતા બનાવીએ તો શું થશે મિત્રો? V upon I. આ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 1 બંનેનો સમન્વય કરીએ. અહીંયા પણ V upon I, અહીંયા પણ V upon I. તો શું થશે મિત્રો? R equal is equal to R1 plus R2. આ થયું શ્રેણી જોડાણ માટેના અવરોધનું સૂત્ર. શું આવશે ઇક્વેશન? R equal is equal to R1 plus R2. શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ એટલે અંગ્રેજીમાં આપણે સિરીઝ તરીકે ઓળખીશું. તો તેના પરથી આ R equal ની જગ્યા પર આપણે સંજ્ઞા વાપરીશું RS. તો મિત્રો સૂત્ર બની જશે RS is equal to R1 plus R2. ઓકે. હવે વાત સમજમાં? એટલે RS is equal to શું આવશે ઇક્વેશન? R1 plus R2. ચલો મિત્રો થોડા આગળ વધીએ. સપોઝ કે આની અંદર એક ત્રીજો અવરોધ આપણે એડ કરી દઈએ આ રીતે. તો R1 R2 અને R3 આ ત્રણ અવરોધ છે મિત્રો. R1 R2 R3. તો આ રીતે તમે સૂત્રમાં આગળ વધો તો અહીંયા R1 plus R2 plus R3 લાગે. તો આના પરથી મિત્રો આપણું સૂત્ર શું બનશે? RS બરાબર R1 plus R2 plus R3. ચોથો અવરોધ જોડો પ્લસ R4. પાંચમો અવરોધ જોડો પ્લસ R5. તો આ n અવરોધ જો મિત્રો જોડાઈ જાય તો એક સામાન્ય સૂત્ર કંઈક આવું બની જશે RS બરાબર R1 plus R2 plus Rn. બોલો આવે છે વાત સમજમાં? તો શ્રેણી જોડાણનું એક સામાન્ય સૂત્ર આપણને મળ્યું. શું થયું? RS બરાબર R1 plus R2 plus R3 up to Rn થશે. ચાલો એવું વિચારો
કે બધા જ અવરોધ સમાન મૂલ્યના છે. ધારો કે મારી પાસે n અવરોધ છે, બધાનો અવરોધનું મૂલ્ય સરખું છે. આ પહેલો અવરોધ R, બીજો R, ત્રીજો R, આવા n અવરોધ R ટાઈમ્સ છે મિત્રો. તો તમારું આ સૂત્ર તમે શું લખી શકો છો? સિમ્પલ છે કે R આજે તમે RS છે, RS is equal to R plus R. મિત્રો n ટાઈમ R થશે મતલબ કે nr થશે. બોલો આવે છે વાત સમજમાં? તો તમારો જે શ્રેણી અવરોધ છે તે તમે શું સૂત્ર લખી શકો? RS બરાબર nr, n ટાઈમ. આનો મતલબ કે મારી પાસે એક અવરોધ છે કે જેનું મૂલ્ય 5 ઓહમ છે. ઓકે, એક અવરોધ કે જેનું મૂલ્ય કેટલું છે? 5 ઓહમ છે. આવા 7 અવરોધ શ્રેણીમાં જોડાય તો n બરાબર કેટલા થયા? 7. તો 7 પંચા 35. તો મિત્રો આપણો શ્રેણી અવરોધ કેટલાનો થશે? 35. હવે વાત સમજમાં? એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે મારી પાસે 8 અવરોધ છે અને દરેકનું મૂલ્ય 2 ઓહમ છે. કેટલા અવરોધ છે? 8 અવરોધ અને દરેકનું મૂલ્ય 2 ઓહમ. એટલે શું થશે? 8 દુ 16. હવે ચાલ સમજમાં? તો આ એક સૂત્ર પણ તમે JEE અને નીટના MCQ માટે યાદ રાખી શકો છો. શું છે? RS બરાબર nr. ઓકે, ત્યાર પછી ફરી પાછું એક સામાન્ય સૂત્ર શું લખીશું? RS is equal to R1 plus R2 up to Rn. બોલો પડી સમજ? ઠીક છે. તો આ થયું આપણું અવરોધોનું શ્રેણી જોડાણ. આપણો ટોપિક 3.10 કન્ટિન્યુ છે. ઓકે, આના પછીનું આપણું જોડાણ આવે છે અવરોધોનું સમાંતર જોડાણ. ઓકે, વધી આગળ. સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ આપણે જોયું. એક કરતા વધારે અવરોધો કેવી રીતે જોડાય? બે બાબત. નંબર 1, માર્ગ એક હોય, પ્રવાહ એક હોય અને વોલ્ટેજ કેવા હોય? જુદા હોય. મિત્રો આજનું આપણું આ સમાંતર જોડાણ છે. આ સમાંતર જોડાણ માટે બે કરતા વધારે અવરોધોને બે કરતા વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે. તમે જોઈ શકો છો મારી પાસે બે આકૃતિ છે. આ આકૃતિમાં બે અવરોધો છે અને પેલી આકૃતિમાં 3 અવરોધ છે. આ બે અવરોધ અને પેલા 3 અવરોધ કેવી રીતે છે? તો કે બંને અવરોધના એક છેડા એક તરફ અને બીજા છેડા બીજી તરફ. અહીંયા તમે જોઈ શકો છો ત્રણે ત્રણના એક છેડા એક તરફ, બીજા છેડા બીજી તરફ છે. હવે વાત સમજમાં? ઓકે, તો એવી રીતે જોડવામાં આવે છે કે જેથી દરેકના એક છેડા એક તરફ છે અને બીજા છેડાઓ એ બીજી તરફ છે. તો મિત્રો આ પ્રકારના જોડાણને આપણે શું કહીશું? સમાંતર જોડાણ. ફરી પાછું કોને કહીશું સમાંતર જોડાણ? બે કરતા વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી દરેકના એક છેડા એક તરફ અને બીજા છેડાઓ બીજી તરફ હોય. તો આ પ્રકારના અવરોધોના જોડાણને શું કહીશું આપણે મિત્રો? સમાંતર જોડાણ. ઓકે, તો અહીંયા આપણી પાસે સમાંતર જોડાણ છે. ઓકે, હવે આવા જોડાણમાં અચ્છા ત્યાં શું હતું? પ્રવાહ સરખો હતો, વોલ્ટેજ જુદો હતો. અચ્છા, અહીંયા તમે જુઓ મિત્રો, આ બેટરીમાંથી નીકળતો આ પહેલો પ્રવાહ I છે. તો મિત્રો અવરોધ R1 માં જતો પ્રવાહ I1 અને R2 માં જતો પ્રવાહ કેવો છે? I2 છે. અહીંયા તમે જુઓ પ્રથમ લાઈનનો પ્રવાહ I1, બીજી લાઈનનો પ્રવાહ I2, ત્રીજી લાઈનનો પ્રવાહ કેવો છે? I3. મતલબ કે પ્રવાહ જુદા જુદા હશે. ઓકે, કેવા હશે? પ્રવાહ જુદા જુદા હશે. અહીંયા આપણે લખી શકીએ કે વિદ્યુત પ્રવાહ એ જુદા જુદા હશે અને વોલ્ટેજ જે છે મિત્રો એ વોલ્ટેજ કેવા હશે? સમાન હશે. તમે R1 નો વોલ્ટેજ V1 અને R2 નો વોલ્ટેજ V2 સ્વીકારો. ધારો કે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 છે અને આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2 છે. ઓકે,
બરાબર છે? તો મિત્રો આ જે V1 અને V2 છે એ બંને સમાન હશે એટલે V1 અને V2 લખવાની જરૂર નથી, એ V જ હશે અને એ આ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ જેટલો હશે. હવે છે સમજમાં? એ લખી શકાય કે દરેક અવરોધમાં PD સમાન જે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ જેટલો છે એટલે કે V જેટલો છે અને પ્રવાહ છે એ કેવો છે? જુદો છે અને એ પ્રવાહ I1 અને I2 છે. બોલો આવે છે વાત સમજમાં? ઓકે, હવે તું આ લાઈનનો પ્રવાહ I1 અને આ લાઈનનો પ્રવાહ I2 બંનેનો સરવાળો કરીશ તો મને કુલ પ્રવાહ I મળશે મિત્રો. ઓકે, આ એક લાઈનનો પ્રવાહ I1 અને બીજી લાઈનનો પ્રવાહ I2 તો કુલ પ્રવાહ મને કેટલો મળશે? I. તો મિત્રો હું સૂત્ર લખી શકું કે I બરાબર I1 પ્લસ I2. ઓકે, ચાલો તો હવે એક કામ કરીએ. આ I1 કેટલા લખી શકાય? મિત્રો બંને અવરોધમાં ઓહમનો નિયમ આપણે એપ્લાય કરીએ. શું થશે? હા, તો અહીંયા ઓહમનો નિયમ શું થશે? V I1 R1 આ પ્રથમ અવરોધ માટે, કેમ કે વોલ્ટેજ તો બંનેમાં સમાન કયા. ઓકે, તો બીજી લાઈન માટે V I2 R2 થશે. ઓકે, તો હવે તમે જોઈ શકો, જો તમે અહીંયા આના પરથી I1 ને કરતા બનાવો, આના પરથી I2 ને કરતા બનાવો તો શું થશે? I1 V R1 અને I2 V R2. મિત્રો બંનેની કિંમત જો તમે અહીંયા લખશો તો શું આવશે? I1 ની જગ્યા પર V R1 પ્લસ V R2 અને આ થઈ ગયો I. મિત્રો V કોમન નીકળશે ને આના છેદમાં લઈએ તો શું આવશે મિત્રો? I V is equal to 1/R1 plus 1/R2. ચલો મિત્રો આને આપણે સમીકરણ 1 તરીકે ઓળખીએ. બોલો આવે છે વાત સમજમાં? શું થયું આપણું સમીકરણ 1? I V is equal to 1/R1 plus 1/R2. ક્લિયર? પડી સમજ? ઓકે, આને કીધું આપણે સમીકરણ નંબર 1. હવે હું તમને એમ કહું મિત્રો કે ધારી લો કે આજે આપણી પાસે આકૃતિ રહેલી છે. ઓકે, તો હવે આ આકૃતિની અંદર આ બે અવરોધનું કામ કોઈ એક અવરોધ કરે તો આને R ઇક્વિવેલેન્ટ તરીકે ઓળખીશું. તો મિત્રો આપણી નવી આકૃતિ શું થશે? અહીંયા R થયો R ઇક્વિવેલેન્ટ, આ આપણી બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V, પ્રવાહ છે I. ફરી પાછું આપણી પાસે અહીંયા બે અવરોધ છે અને બે અવરોધનું કામ કરનાર એક અવરોધ R ઇક્વિવેલેન્ટ છે આપણી પાસે. ઓકે, તો હવે આજે R ઇક્વિવેલેન્ટ થયો અને પ્રવાહ આ લાઈનનો કેટલો થયો? I થયો. ઓકે, તો તમે અહીંયા આના માટે ઓહમનો નિયમ લખશો તો શું થશે મિત્રો? V I R ઇક્વિવેલેન્ટ થશે. ઓકે, અચ્છા, V I R ઇક્વિવેલેન્ટ અને આના પરથી તમે I/V કરશો મિત્રો તો I/V બરાબર 1/R ઇક્વિવેલેન્ટ થશે. આ થયું આપણું સમીકરણ નંબર 2 અને આ થયું આપણું સમીકરણ નંબર 1. બોલો પડી સમજ? હવે આ બંનેનો જો આપણે સમન્વય કરીશું તો શું થશે? I/V આ પણ I/V. મિત્રો બંનેને આપણે સરખાવી દઈએ તો શું થશે? આપણી પાસે ઇક્વેશન I/V અને આ પણ I/V. બંનેને સરખાવીએ તો આપણને ઇક્વેશન મળશે 1/R equivalent is equal to 1/R1 plus શું થશે મિત્રો? 1/R2. આપણે આગળ જોઈ ગયા કે આ જે ઇક્વિવેલેન્ટ શબ્દ છે શ્રેણી જોડાણ માટે આપણે RS બોલતા હતા. ઓકે, પણ અહીંયા સમાંતર જોડાણ છે તો તેને RS ન કહેતા
આપણે આરપી તરીકે બોલીશું પેરેલલ, બરાબર છે। અવરોધોનું જોડાણ કેવું છે? પેરેલલ। તો ફાઇનલી આપણને સૂત્ર શું મળશે મિત્રો? તો કે 1/rp is equal to 1/r1 પ્લસ શું થશે? 1/r2। બોલો, આવી વાત સમજમાં? ફરી એકવાર, બે કે તેથી વધારે અવરોધો એવી રીતે જોડાય। કેવી રીતે? એવી રીતે જોડાય કે જેથી દરેકના એક છેડા એક તરફ, બીજા છેડા બીજી તરફ હોય। તો દરેક અવરોધમાં વોલ્ટેજ સમાન હશે, જે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ જેટલા હશે। દરેક લાઈનમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો હશે, મતલબ કે I1 ને I2। એ મારી પાસે ત્રણ અવરોધ છે, તો I1 I2 અને I3 થશે મિત્રો। તમારી પાસે જે મોડર્ન છે, મોડર્નમાં એક પ્રશ્ન 2 અવરોધ વાળો છે, બીજો પ્રશ્ન 3 અવરોધ વાળો છે। તો મિત્રો અહીંયા આપણે જેટલું કામ 2 અવરોધ માટે કર્યું, બધું જ કામ આપણે કોના માટે કરવાનું છે? 3 અવરોધ માટે, બરાબર છે। ઓકે, તો એ 3 અવરોધ માટે દાખલા તરીકે અત્યારે આપણે જે કામ કર્યું, I બરાબર I1 I2, I1 ની જગ્યા પર V/R1 V/R2। સપોઝ કે હવે આપણી પાસે ત્રીજો અવરોધ છે, તો મિત્રો આ સૂત્રની અંદર એક વધારાનું પદ શું આવી જશે? તો કે V/R3 આવી જશે। તો મિત્રો આ જે સમીકરણ છે, અહીંયા વધારાનું પદ શું આવી જશે? સિમ્પલ છે, 1/R3 આવી જશે। તો મિત્રો આ જે પદ છે, અહીંયા વધારાનું પદ કયું લાગી જશે? તો કે 1/R3 લાગી જશે। તો અહીંયા Rp નું ફાઇનલી સૂત્ર આપણને શું મળશે મિત્રો? પ્લસ 1/R3, આ ત્રણ અવરોધ માટે। બોલો, પડી સમજ? ક્લિયર? અચ્છા, હવે સપોઝ હજુ ચોથો અવરોધ છે, તો આગળનું સૂત્ર શું છે? 1/R4 1/R5, આ રીતે ચાલ્યા જ કરશે, બરાબર છે। એક કામ કરીએ, n અવરોધ હોય તો આનું એક સામાન્ય સૂત્ર શું બનશે મિત્રો? 1/Rn। તો ફાઇનલી આપણને સૂત્ર શું મળ્યું? તો કે 1/Rp is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 up to 1/Rn। બોલો, પડી સમજ? ક્લિયર? ઓકે, ચાલો એક આપણે જે આગળ વાત કરી તેમ બધા અવરોધો સરખા હોય। હા, ધારો કે આ અવરોધ બી R છે, આ અવરોધ બી R છે, આ અવરોધ બી R। તો મિત્રો ફાઇનલી તમે આની અંદર શું લખી શકો? જો 1/Rp is equal to 1/R plus 1/R plus 1/R તો સરવાળો થયો, છેદ સરખો થયો, તો સામાન્ય સૂત્ર તમે n/R લખી શકો। તો તમે અહીંયા શું લખશો મિત્રો? તો કે 1/Rp is equal to n/R, માટે Rp બરાબર મિત્રો થશે R/n। તમે જોઈ શકો છો અવરોધ n માં ભાગનો થયો। શ્રેણી અવરોધમાં શું હતું? અવરોધ n ગણો થતો હતો। ફરી પાછું, સમાંતર જોડાણમાં અવરોધ n માં ભાગનો થાય છે, અને સમાંતર જોડાણમાં અવરોધ n ગણો થાય છે। બીજું ઉદાહરણ લઈએ, ધારો કે મારી પાસે 10 ના બે અવરોધો છે, શ્રેણીમાં જોડાય, તો 20 થાય। કેમ? તો કે 10 ગુણ્યા 2 થયું। અચ્છા, પણ એ 10 ના બે અવરોધ સમાંતરમાં જોડાય, તો 10 ભાગ્યા 2 5 થશે। ફરી પાછું શ્રેણી જોડાણમાં, ચલો બીજું એક ઉદાહરણ લઈએ, 10 ના 5 અવરોધ શ્રેણીમાં જાય, તો 10 ગુણ્યા 5 50। પણ 10 ના 5 અવરોધ સમાંતરમાં જાય, તો 10 ભાગ્યા 5 એટલે 2। પડી સમજ? ક્લિયર? ઓકે, તો આ આપણું જે શ્રેણી અને સમાંતર જોડાણમાં જો બધા અવરોધો સરખા હોય અને શ્રેણીમાં હોય તો શું આવશે? ફરી પાછું યાદ અપાવું, nR થશે। અને બધા અવરોધો સરખા હોય અને સમાંતરમાં હોય તો કયું સૂત્ર આવશે?
r upon n. પેલો n ગણો થશે અને અહીંયા કેવો થશે? n માં ભાગનો થશે. બોલો આવે છે વાત સમજમાં મિત્રો? ક્લિયર? તો આ આપણું થયું સમાંતર જોડાણ. ઓકે, ચાલો વધીએ આગળ. ત્યાર પછી આપણે અવરોધોનું જટિલ જોડાણ. મિત્રો જટિલ એટલે શ્રેણી અને સમાંતર બંને હશે. પહેલા આપણે શ્રેણી જોડાણ જોયું, સમાંતર જોડાણ જોયું. હવે અહીંયા આપણી પાસે છે તો ત્રણ અવરોધ, એક R1, એક R2 અને R3. મિત્રો અહીંયા R2 અને R3 સમાંતરમાં છે અને તેની સાથે R1 એ કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. ઓકે, તો એ આવા જોડાણની અંદર સમતુલ્ય અવરોધ અને તેમાં વિદ્યુત પ્રવાહ આપણને કઈ રીતે મળશે? મિત્રો આપણે અહીંયા જોઈએ તો પહેલી વાત તો એ કે આ જે R1 અને R2 છે એ બંનેનો ઇક્વલ આપણને અવરોધ શું મળશે? યાદ કરો આપણું સૂત્ર શું હતું? 1/r equal is equal to 1/r2 plus 1/r3. બરાબર છે? તો આના પરથી જો આપણે સાદુરૂપ આપીએ તો આપણને r equal એ કેટલો મળશે મિત્રો? તો કે R2 plus R3. ઓકે, આ 1 કરીશું આપણે અને છેદમાં R2 into R3. मतलब કે R equal કેટલો થશે? R2 R3 upon R2 plus R3 થશે. ચાલો આ આપણને શું મળ્યો? R equal મળ્યો. ઓકે, હવે આ R equal સાથે આ R1 એ શ્રેણીમાં આવે છે. તો મિત્રો ફાઇનલી આપણને જે સમતુલ્ય, અચ્છા કદાચ આને આપણે R equal ન કહીએ અને કદાચ આપણે આને R parallel તરીકે પણ ઓળખી દઈએ અથવા તો R dash કહી દઈએ. ચાલો આને આપણે કહીએ R dash, એટલે આ થઈ ગયો 1/r dash. તો મિત્રો આ R dash બરાબર આટલો થઈ ગયો. R dash ની સાથે R1 મિત્રો શ્રેણીમાં છે. તો ફાઇનલી આપણને R equal નું સૂત્ર શું મળશે? તો R equal બરાબર R1, આ બંનેનું સંયુક્ત જોડાણ R dash છે. એટલે એવું આપણે સમજી શકીએ મિત્રો કે આ આપણી પાસે R1 છે અને આ છે આપણી પાસે R dash. તો ફાઇનલી આ C બિંદુ અને આ A બિંદુ બંને વચ્ચે R1 plus R dash થશે. ઓકે, ચાલો કિંમત મૂકીએ આપણે. તો શું થશે? આ R1 plus R dash કેટલો થશે? R2 R3 upon R2 plus R3. મિત્રો આ R equal થશે. બોલો આવે છે વાત સમજમાં? ક્લિયર? હવે આ R equal માટે ધારી લો કે અહીંયા તમે બેટરી જોડેલી છે. ઓકે, તમે આવી રીતે સમજી શકો. ધારો કે આ જોડાણમાં અહીંથી અહીંયા કોઈ એક કાલ્પનિક આપણે બેટરી જોડેલી છે. તો ઓહમનો નિયમ આ બધાનો સમતુલ્ય અવરોધ એ R equal થયો. ઓકે, તો આપણે અહીંયા ઓહમનો નિયમ શું લખી શકીએ મિત્રો? સિમ્પલ, V is equal to I. R equal થશે. તો જો મારે I ને કરતા બનાવવો હોય તો I બરાબર શું થશે? V upon R equal થશે. અહીંયા જો હું કિંમત મૂકીશ તો આ I બરાબર આ V ના છેદમાં આ R equal મારો કેટલો છે? તો કે R1 plus R2 R3 છેદમાં R2 plus R3 થશે. એક કામ કરો, આના છેદમાં કંઈ ન હોય તો એક થશે. તો આનો લસા આપણે લઈએ તો R2 R3 આની સાથે ગુણાશે અને પછી R2 R3 છેદનો છેદ અંશમાં જશે. તો ફાઇનલી તમને I નું સૂત્ર શું મળશે મિત્રો? V કૌંસમાં R2 plus R3 અને છેદમાં શું આવશે મિત્રો? R1 R2, પેલા આ બંને ગુણાશે પ્લસ આ બંને ગુણાશે
R1 R3 પ્લસ આ R2 R3 થશે. તો આપણને આ જે આકૃતિ આપી છે એ જટિલ જોડાણ માટે આપણને પ્રવાહનું મૂલ્ય એ કંઈક આ પ્રમાણે મળ્યું. અચ્છા મિત્રો, આ જોડાણને જટિલ જોડાણ કહેવાય એવું જરૂરી નથી. ના, હવે તો કોઈ પણ પ્રકારના જોડાણ હોઈ શકે, ઘણા બધા જોડાણો હોઈ શકે છે, બરાબર છે. ઓકે, પણ એ કોઈ પણ પ્રકારના જે જોડાણો છે જેમાં શ્રેણી અને સમાંતર બંને છે, માત્ર શ્રેણી કે માત્ર સમાંતર એવું નહીં, શ્રેણી સમાંતર બંને છે, તો આવા પ્રકારના જોડાણને આપણે શું કહીશું? જટિલ જોડાણ. તો હાલ જે આકૃતિ છે એ આકૃતિ માટે લાઈનમાંથી મેઈન લાઈનમાંથી પસાર થતો પ્રવાહ I એ આ સૂત્ર અનુસાર આપણને મળશે. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ જોયું અને બંનેનું સંયુક્ત એટલે કે જટિલ જોડાણ કેવા પ્રકારનું હોઈ શકે તેની આપણે ચર્ચા કરી. ક્લિયર? ઓકે, તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું. ઓકે.